પોતાની સમસ્યાઓને લઈને સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાતા લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર. હવે માત્ર એક SMS કરીને જનતા પોતાની મુશ્કેલી વહીવટીતંત્રને જણાવી શકશે. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. વિશ્વભરમાં આજે જ્ઞાન વિજ્ઞાનનો ફેલાવો સહજ બન્યો છે. માહિતી વિસ્ફોટમાં મદદ કરનાર ટેકનોલોજીને કારણે વિશ્વના ખૂણે ખૂણે બનતી ઘટના અંગેના સમાચાર સમગ્રપણે પહોંચી જાય છે. ટેકનોલોજીના ભાગરૂપ મોબાઈલ ફોને પણ ગામે ગામ અને ઘેર ઘેર પગ પેસારો કર્યો છે, ત્યારે વ્યક્તિગત ફાયદા માટે વપરાતા મોબાઈલ ફોનનો ઉપયોગ હવે વહીવટીતંત્રને પણ ફાયદાકારક લાગ્યો છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ મોબાઈલ ફોનથી માત્ર એક SMS કરી વહીવટીતંત્રને કોઈપણ ફરિયાદ કરી શકાય તેવું સોફ્ટવેર લોન્ચ કર્યું છે, જેના કારણે નર્મદા જિલ્લામાં હવે વિકાસ વધુ વેગવાન બનશે. ટેકનોલોજી સાથે કદમ મિલાવી નર્મદા જિલ્લા કલેક્ટર રાકેશ શંકરે પ્રજાને ધક્કા ખાવામાંથી મુક્તિ આપવાના પ્રયત્નો હાથ ધર્યા છે. 24 કલાક 365 દિવસ ક્યારે પણ એમાં કમ્પ્લેન થઈ શકે છે. જુદા જુદા વિભાગ માટે જુદા જુદા કીવર્ડ્સ આપણે આપેલા છે. નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા મિશન જાગૃતિ નામનું સોફ્ટવેર ગુજરાતમાં સૌ પ્રથમ વખત નર્મદા જિલ્લામાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય ફોન દ્વારા નજીવા ખર્ચે SMS કરીને નર્મદા જિલ્લાની વહીવટી પાંખને કોઈપણ પ્રજાજન પોતાની મુશ્કેલી મોકલી શકે છે. જે મુશ્કેલી વહીવટી તંત્રના સર્વર પર આવી જશે અને તેનો નિકાલ કરવાના પ્રયત્નો ચાલુ થઈ જશે. અંતરિયાળ વિસ્તારનો નાગરિક પણ મોબાઈલ નંબર 99047 05555 ને SMS કરી પોતાની ફરિયાદ નોંધાવી શકશે અને આ ફરિયાદ નોંધાતા જ તેને વળતો SMS તેની ફરિયાદના ક્રમ નંબર સાથે મળશે. જિલ્લાના આ નવતર કદમને સ્વૈચ્છિક સંસ્થાના વડા વિરલભાઈ દવેએ બિરદાવ્યું હતું. જે SMS થી ફરિયાદ નિવારણ માટેની જે સ્કીમ જે પ્રોજેક્ટ મૂકેલ છે એ ખૂબ સુંદર છે. આજે ઘણી બધી એવી સામાજિક સંસ્થાઓ છે તેની પાસે ગામડાની અને જનતાઓની લોકલ ફરિયાદો આવતી હોય છે. જનતાને એ ખૂબ જ લાભકારી છે અને બધાનો એમાં જે સમય અને જે જવા આવવાનો જે ખર્ચ એ બધું બચત થાય છે. વારંવાર જિલ્લા મથકે ધક્કા ખાતા અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ માટે આ સોફ્ટવેર મિશન જાગૃતિ ખૂબ ફાયદાકારક બનશે તેમાં કોઈ શંકા નથી. ગ્રામજન દિનેશ પટેલે આ નવા સોફ્ટવેરને બિરદાવી તેમની મુશ્કેલીઓ હવે ઓછી થશે તેમ જણાવી ખુશી વ્યક્ત કરી હતી. ઘણી વખત ફરિયાદ કરવા આવીએ છીએ તો કર્મચારી ન મળવાના કારણે પણ ધક્કો પડે છે. એના કારણે આજે ઓનલાઈન જે SMS કરવાથી જે ફરિયાદ જે તે વિભાગના મળી જાય છે એનાથી લોકોના સમયનો બચાવ થાય છે અને ફરિયાદ તાત્કાલિક નિવારણ થાય છે. નર્મદા જિલ્લામાં જો આ સોફ્ટવેર સફળ થશે તો અન્ય જિલ્લામાં તેને અમલી બનાવી ગુજરાત ફરિયાદ મુક્ત બની જશે તેમાં કોઈ નવાઈ નથી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.